મેડમ વરદાની, મેડમ વરદાની, મેડમ વરદાની, મેડમ વરદાની. હેલો, નમસ્તે. શેનું નમસ્તે? અહીં હું તમને ઓળખતી નહીં ને નમસ્તે? મારી જોડે આવી રીતે નમસ્તે બમસ્તે નહીં કરવાનું. મને ઓળખ્યું નહીં, બાજુમાં જ રહું છું. અરે તમે ગમે ત્યાં રહેતા હોય ને મારે ઓળખાણ કરીને કરવાનું શું છે? હું તમને આવું જ નમસ્તે બમસ્તે કરવા તો મારી જોડે આવો જ નમસ્તે કરવા. આવી રીતે આ બાવન નહીં. અહીંથી પકડો. મારા દિયોર બઈ છે કે બલા છે? કેડવા દોડે છે, કેડવા. આ ઊભો નથી રહેવા દેતી તો એના ધાબા પર તો ચમનો જવા દેશે. ખતરનાક બૈરું છે. પણ ઉઈ જીતું જમાવટ છું. દિયોર ધાબા પર તો જઈને રહીશ. અહીંથી નહીં જવા દે તો બીજી સીડી લાવે. પણ બીજી સીડી લાવીને ધાબા પર તો જઈ. એટલે આવી બે સીડીઓ છે, એક આગળ છે ને પાછળ. પછવાડે વાળી સીડી થી બંદા ઉપર. હવે કેડ તારે કેડવું એટલું જુઓ. આગલી સીડી થી નહીં તો પાછલી સીડી થી. બાકી બંદા જશે તો એના ધાબા પર જ. તને બીજો કોઈ રસ્તો નહીં મળતો તો અહીંથી મારા ઘરની બહારથી આંટા ફેરા કરે છે? બાપુજીનો રસ્તો છે, ગાડી દસ્તાવેજ કરેલો છે. ચપડ ચપડ કરું છું, ભાઈ શું કે ભલો છું. સમજણ પડે છે કઈ? બધી સમજણ પડે છે. અહીંથી નહીં જવાનું મારા ઘર જીબડા કનેથી. પરથી કંટ્રોલ રાખજે. જીબડો કાઢી નો બધું કરે control જ પોલીસ છે. માર દે. હોશિયારી કરું છું. આ સોસાયટી ખાલી કરાવી દે. હું પ્રમુખ છું, ખબર આ છે? પ્રમુખ હોય તો તારા ઘરના પ્રમુખ, સોસાયટીના મારો નહીં. મારા ઘરનું તો તારું ચાલવાનું જ નહીં. મારા ઘર કનેથી જવા દેવાનું નહીં. ના સાથી બધીને જવાની છું. ચપ ચૂપ. હટ. અહીંયા આવતો નહીં. હટ. અચ્છા હટ. હુર. હવે હવે આઈ ગયો હવે. હટ. મારા આની બલા. કઈથી આવી જાય છે આટા ફેરા રાખડ. કરવા? હટ. હુર. રાખડ. એ પાછો મારા ઘર કનેથી જાય છે. 15 દિવસથી તને જોઉં છું. મારા ઘર કને હું કરવા આટા ફેરા મારે છે? ભાઈ કોઈ બોર્ડ મારેલું છે કઈથી નહીં નીકળવું એમ? ઘર મારું, રસ્તો હો મારો જ છે. હા, તે તું કોઈ રૂપ સુંદરી સુખ તને જોવા આવતા આવીશું અમે. અરે સોસાયટીના ઘણા રસ્તા છે. આમ તેમ ફરીને જતો હોય તો અહીંથી જ મારી કેમ? મરજી. મારે જોથી જવું હોય તોથી જવું. સમજી? એક વખત કીધું તો ખબર નહીં અરે પડતી. એક વખત વારી તારા બાપુજીનો રસ્તો છે, કઈથી ના જવાય? એટલે ઘર મારું, રસ્તોય મારો જ છે. તો જગ્યા સોસાયટી બધી તારા મારી બાપાની છે. નથી. બહુ હોશિયારી ના કરે. રસ્તો સોસાયટી મારો. તારા બાપાની છે. હોશિયારી ચપડ ચપડ સોસાયટી કરું છે છું. નહીં તેની મારું ઘર, મારો અરે, રસ્તો. તું તો ઓરત છું કે કોણ છું તું? આમથી જવાનું અહીંથી નહીં કરવા જવાય, જાય અહીંથી છે. જવાય. તારથી થાય ને એ ભડાકા કરી લેજે. ઓકે? તારથી જે થાય ને તે કરી લેજે. હજી તું મને ઓળખતો નહીં. હું કોણ છું? મારે કોઈ ઓળખવાની જરૂર નથી. પડી સમજણ? જ્યારે હોય તારે મારી જગ્યા અહીંથી જ જાય. તારી બાપોની જગ્યા નથી. આ બહુ મારી જગ્યા જગ્યા છે. જગ્યા ઘર મારું તો હમણાં જગ્યા ખાડો મારી જોઈને. ખોદી દાટી દે. આમથી જવાનું. ના તને જવાય. કીધું તો અત્યારે કહું છું. જોવા અરે, જેવી નહીં રહું. અરે હું જો, કરું તું તું જો તો જોવા પછી. જેવી જ નથી. હું તને જોયો મેં. હોય તારે વળી મેં મારા તને ઘરે. જોયું. મેં તને નહીં જોતા. તો તને પછી હું કરવા આવી? તો તારું મોઢું રોજ દેખાય છે. તો એટલે શું મારે કરવા? બોલવું તારું પડે મોઢું છે. જોવા અમે રાજી જાણે નહીં. જોઈને સોસાયટી અહીંથી ખાલી જાય કરીને છે. હટતી થાય તું હતી. ખાલી કરીને છે ને. અરે કોણ ખોલીને સાંભળી લેજે. મારા અડફેટે ચડેની. હા, નીતર નામો નિશાન મળી જાય. ચલાટ. જાવે હેડ. જતો હોય તો. હેડ આઉટ. રોજ રોજ અહીંથી જાય છે. આ હારો રોજ અહીંયાથી જાય છે. શું કરવા? મારે તપાસ તો કરવી જ પડશે. આ વળી મારા ધાબા પર શું કરવા જતો હશે? પાછો પાછલી સીડી પરથી ગયો. કઈ તો કરવું જ પડશે. આ કરે છે હું ધાર્યું છે. હું મારા ધાબા પર હું કરવા ગયો હતો? જઈશ. શું તારથી જઈશ? થાય એ કરી લેજે. તારાથી થાય એ કર લે છે. એટલે મને કહેવા હું માંગે છે? ઘર મારું, ધાબુ મારું. કોની પરમિશન લઈને જાય છે તું? હવે મારે જવું હોય ત્યાં જઈશ. બોલ શું કરી લઈશ? શું કર લઈશ એટલે? આવી રીતે પૂછ્યા કાછ્યા વગર જવાનું નહીં. ઘરની બહારથી જવાનું ના પાડે. તારે વળી દાદર પર ચડીને જતો રહે છે. હારો તો મારો દીકરો. જવાનો. હા, ઊભો રહે હવે. જવાબ આપે ને જાય છે એવું કરવા. રોજ રોજ જઈ આ કાગડી ઘર મિલીન ચોક જઈ
આપણો તાપ જ એટલો છે ને, આખી સોસાયટી ખાલી કરી નાખું તો આની શું વિષાદ. હા. આજે તો છે ને હું તને જવા જ નહીં દેવાની. કેવો જાય છે હું તને જોઉં. તે ધાર્યું છે હું નથી જવાનું. હું જવાનું. નથી જવાનું. કઈ સેન્સ એવું છે કે નહીં? કોઈના ઘરના ધાબા પર આવી રીતે જવાય કોઈની પરમિશન માંગ્યા વગર? પરમિશન ગઈ તેલ પીવા. આ અત્યારે હું જવાનો તો જવાનો, તારથી થાય એ કરી લે. નથી જવાનું. આજે તો જવા જ નહીં દઉં. જે થાય તે તું કર લેજે. જો જાય છે હું કરવા મને ખબર નહીં પડતી. એ બધું જવાબ આલવો હું બંધાયેલો નથી. તું મારા ધાબા પર જા, હું તને નહીં રોકું. મારા ધાબા પર જા, બિંદાસ જા. મારે હું કરવા કોઈના ઘર કે કોઈના ધાબે આવી રીતે છુપી રીતે જવું પડે? છુપી રીતે નહીં જતો, જગ જાહેર જઉં છું. નથી જવાનું આજે. જો મેં તારા ધાબા પરથી કઈ ચોરી કરી? તારા ધાબાને મેં તોડી નાખ્યું? તારા ધાબા પર થૂક્યો? તારું ધાબું ગંદુ કર્યું? ના, હું બસ બિંદાસ ધાબા પર જઉં છું. તારે મારા ધાબા પર જવું હોય તો જઈ શકું છું. પણ તું ચોરીઓ નથી કરતો, પણ આવી રીતે જવાય ના ને. તું ધાબા પર જઈને કરે છે હું મારા? એ મારે કહેવું તને જરૂરી નથી. યુ આર નોટ માય ઓનર એન્ડ નોટ માય બોસ. ઘર મારું, દાદર મારો, રોડ મારો. મારી પરમિશન વગર આજે તો તને જવા જ નહીં દઉં. તારા ટોટિયા કાપીને તારા ગળામાં લબડાઈને ઓમ ફેંકી દે ને ઉપર. જે આ બંદા આજે જવાના એટલા જવાના. અરે નથી જવાનું. ચાલ હેટ. આ હારો વરી જા હું તને જોઉં હું કરું તે. જો જા. તારથી થાય કર લેજે. હા કર લઈ જા. જો અને મોબાઈલ લઈ જતે ને તો મોબાઈલ તોડી નાખે. હવે જા આજે તો હું કરું. સાવનકી આજે તો તને કરીને બતાવું. બત્તી બુજા. જો આજે તો હું કરું તે. જમાદાર, હા આપણે નસીબદાર તો છીએ નહીં? હા આપણા બેની બદલી સાથે થઈ, ચોકી એક મળી નહીં? પણ આમાં મેડમ શું મારી કિસ્મતમાં લખેલું હોય ને એ થાય જ, સમજો. મને કેમ એવું લાગે તમે દુખી છે મારી જોડે? ના ના મેડમ, તમારી તો કોઈ દુઃખ હોતું હોય મજા જ મજા આવે. એક વાત કહું જમાદાર, હા આ એરિયા શાંત લાગે છે મને. હા, હા, 4-5 દિવસ ત્યાં કોઈ મેટર આવી નહીં. મેટર આવશે ને તો એક હોમટી આવશે મેડમ. જેમ કે આ વસ્તી છે ને એ હખણી રહે નહીં. મેડમ હમણાં તમે ફરિયાદ લખો. હારાને ટાંટ્યા ભાંગી કાઢો ને એને જેલમાં અંદર પૂર દો. બેન, આ પોલીસ સ્ટેશન છે. તારા પપ્પાની ગાયકવાડી નહીં કે તું કહે તો મારી ફરિયાદ લખી દેવાની, તું કહે તો મારે ટોટિયા તોડ નાખવાના કોકના. હા, એ બધું ચેક કરવું પડે, તપાસ કરવી પડે, પછી બધું થાય. શાંતિથી કે મેટર હું છે. મેડમ એક નંબરનો હલકટ છે. બોલવાનું ભાન નહીં અને ગમે તેવી બદતમીઝી કરે જ મારી જોડે. જો બેન, હસબન્ડ વાઈફ વચ્ચે આ બધું થયા કરે. એમાં આટલું ઉગ્ર થઈને ફરિયાદ કરવા નાઈ જવાનું હોય. મેડમ મારો હસબન્ડ નથી. પહેલા તો તું શાંત થઈ જા બેન. શાંત થઈને પછી મને કહે તો મને કઈ ખબર પડે. મેડમ તમને કીધું ને ફરિયાદ લખો ફરિયાદ. ઓ બેન, પહેલા તો તું શાંત થઈને વાત કર. આ પોલીસ સ્ટેશન છે, તારું ઘર નહીં કે આટલી ઉગ્ર થઈને વાત કરે છે. ના ફાવતો ને તો બીજે જઈને લખાઈ દે ફરિયાદ, ભલે આ પોલીસ સ્ટેશન લાગતું હોય તારે. સારું ચલો શાંતિથી લખી કાઢો. એમ જો બેન, ફરિયાદ ના લખાય. પહેલા અમારે મેટર જાણવી પડે કે શું છે શું નહીં, પછી જ ફરિયાદ લખાય. મેડમ મારા ઘરની આગળ છે ને એક માણસ રહે છે. તે રોજ જ સવારે મારા ઘરની આગળ આટા ફેરા કરે છે અને પછી મારા ધાબે ચડી જાય છે. તો ના પાડ દેવાની, નહીં જાય એમ. અરે ના પાડી તોય જાય છે અને આગળના દાદરા પરથી ના જાય ને તો પાછું પાછળના દાદર પરથી ચડી જાય. બોલો. ધાબા ઉપર જાય છે? હા. તો ધાબા ઉપર જઈને કઈ તોડફોડ કરે છે, કઈ નુકસાન કરે છે? ના એવું તો કશું નહીં. પાણીની ટાંકીમાંથી પાણી કાઢી નાખતો હોય એવું કઈ? ના એવું નહીં કરતો. તો તને છેડતી, તને પટાવવા માટે કઈ કરતો હોય? શું પટાવવા માટે? કૂતરા બલાડાની જેમ મેં જોડ ઝઘડા કરે છે. મેડમ, આ એક સ્ટાઇલ છે પટાવવાની છોકરીને. अच्छा, जितना मैं दूर जाऊंगा उतनी तू पास आएगी. एक्सपीरियंस છે હા તમને? થોડો થોડો. કઈ નહીં. જો બેન, આમાં એવું છે કે અમારે પહેલા જાત તપાસ કરવી પડે. એમને ફરિયાદ લખાય નહીં. તમારો જમાદાર આવશે કાલે અને જોઈ લેશે મેટર શું છે. કેમ કે માણસ કશું કરતો છે નહીં, બરાબર? તોડફોડ નહીં કરતો, પાણી નહીં બગાડતો, તમારી છેડતી નહીં કરતો, તો તમારે જાણવું તો પડે ને કે કરે છે શું, આ બધું શું કામ કરે છે. એટલે જાત તપાસ માટે જમાદાર કાલે તમે જઈ આવજો અને જોઈ આવજો શું મેટર છે. બરાબર? હા જાઓ. મેડમ,
કદાચ ચકલાને દોણા નાખવા જતો છે. તમે નાખો છો દોણા ક્યાંક, એ તો દેખાય જ મને. નવી જગ્યા છે, સીધા રહેજો. બીવાઈ જઈ ને શું ઘી કાઢી લીધું, શું ભડમ ભડાકા કરી લીધા હે? આ બંદા તો જવાના એટલે જવાના, અને આજ તો પાછલી સીડીથી નહીં, આ તારી આ જ સીડીથી ઉપર જવાનો થાય ને એ બૂમ ભડાકા કરી લેજે. હા ડોરા ને છે. આ જમાદારને પણ કેટલી વાર લાગી. આવા હાથ ચોકી પહેરા બેહાડે ને તો આ બંદા જવાના એટલે જવાના. હા થાય એ ઘી કાઢી લેવાનું ને છે ડોરા. તો દિનિયા હાજરી ભરી આવજો હો જઈને, ભાઈ મેડમ ચોમડો ફાડી નાખશે. હા ભાઈ કહેતો નહીં મને. હા જો પેલું ધાબે ચડવા વાળું આજે તો એક જ ટોટેમ મારું તો સીડી ચડતું બંધ થઈ જાય મારું સારું. અરે સર, એ તો ચડીને ગયો. આજે તો છે ને આગળના દાદર પરથી મારા ધાબે ચડ્યો, બોલો, અને મારી હમે ગયો, અને પાછો કહે છે તરથી થાય તે કર લેજે. તમે કેટલા મોડા આયા સર? અચ્છા તો તમારે મને કેવું જોઈએ ને કે કેટલા ટાઈમે આવે છે, તો હું એ ટાઈમે આવતો. રોજ સવારે 7 ના ટકોરે આઈને જતો રહે છે પાછો. અચ્છા કશું હોય તો કાલ સવારના 7 વાગશે જ ને, પાછા જમાદાર હાજર થઈ જશે. બરાબર. અને હું શું કહું છું કે આવી બધી અમુક વસ્તુ હોય ને એ મેડમ સુધી પહોંચતી જ ના હોય. આ જમાદાર છે ને એમને સવાલ કરી દેતા હોય. તમારે આવું કંઈક હોય ને તો મને ડાયરેક્ટ કહી દેવાનું. પર્સનલ નંબર છે મારો? ના. આ તો કશું વાંધો, હું ચોપડામાંથી જોઈને તમારો નંબર પર મેસેજ કરીશ. બરાબર. સારું સારું. હા ને? હા. ચાલો આવજો. કાલે વહેલા આવજો. હા. હા કોસ્ચ્યુમ મસ્ત છે તમારા. હા. આવી ગયા જમાદાર? યસ મેડમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું થયું? કાલે પેલા બેન આવી હતી, પેલી ઝઘડાડી, હા એની તપાસ કરી કે નહીં? જોતો ને મેડમ, હમણાં જ જઈને આવ્યો હું. હા તો પણ આમાં થયું છે હું મારા ગયા પહેલા એ મને આઈને જતો રહ્યો. તો વહેલા જવું જોઈએ ને તમારે. પણ મેડમ વહેલા જવું જોઈએ, ટાઈમે જવું જોઈએ, બધી વાત તમારી બરાબર. પણ હવે હું ગયો 9 વાગે અને પેલી મને એમ કહે છે કે એવો તો 7 વાગે આવે, તો એના બુદ્ધિ નહીં. રોલા નામ કઈ 7 વાગ્યાનો ટાઈમ લખાય છે કે 7 વાગે આવે છે એમ. આપણે તો કઈ ભગવાન થોડા છે, પોલીસ વાળા છે. હા એને ટાઈમ કીધો નતો ને. કશો વાંધો નહીં, કાલે વહેલા જતા રહેજો. 7 વાગે ના જતા પાછા. હા હા થોડા વહેલા જતો 15 મિનિટ. 15 મિનિટ વહેલો જો દોણા નાખવા પડશે ને એટલે પેલા ચકલા મારી બદલી પાકી જ છે. રોકવો છે, ટોકવો છે, કઈ કેવું છે? હવે કઈ રહી તારા મોઢામાં તો મગ ભરાઈ જા, અને બોલવાની હિંમત ના કરતી, કારણ કે હવે તો બોલે ને એટલે જીબડો ખેંચી કરી કાપી નાખે. હા અને આ બંદા ઓય થઈને જવાના. હે બોલતી હતી ને તું, જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે નહીં, હવે જોઈ રે. આ બંદા અહીંથી ઉપર જવાના, સમજી? માપે. શું કીધું? માપે. ઉપર ચડતો હતો ને મેં એક શબ્દ સાંભળ્યો, ફરિયાદ. એટલે ફરિયાદ કરવાનો પ્લાન છે? તો હજુ સુધી કરી કેમ નથી? કરી આવો. ફરિયાદ કરશો ને તોય આ બંદો કોઈનાથી બીતો નથી. જો જો રિક્ષા ચાલતો હોમેજ છે પોલીસ સ્ટેશન, હેડ તું એ દવા એમ છે. ઉપડો. શું ઈ દાળ ઢોકરી જેવું મોઢું લઈને ફરું છું? આવતી નહીં હોમે. મને લાગે છે કે પેલું ધાબે ચડવાવાળું આઈને ગતું રહ્યું લાગે હે ને? આઈને જતું હો રહ્યું. કેટલી મગજમારી થઈ આજે હો. પણ હવે મેડમ એમાં હું શું કરું?
જો આજે હું વહેલો પહોંચવા ખાતર ઘેરથી સ્કૂટર લઈને નીકળ્યો, પણ મારા દિયરે આ સ્કૂટર જ દગો કરી દીધો રસ્તામાં. કેમ? અરે બગડી જ યાર, જવા દો ને. બાકી વાંધો નહીં, એ તો એક દાડો એના નસીબમાં વધારે જીવવાનું લખેલું હશે. કાલે ચવા જવાની, આવા દો ને. કાલ સવારમાં 7 વાગે બંદા હાજર હશે 5 મિનિટ પહેલા અહીંયા આગળ. હા લેડતા હું જાઉં. હા, કાલ વહેલા આવજો. હા હું શું કહેતો હતો, હારા તમે કોસ્ચ્યુમ બહુ જોરદાર પહેરો છો. હા ટીપ ટોપ લાગો છો. આમ તો મને આવા કોસ્ચ્યુમ પહેરવાનો શોખ તો ખરો, પણ શું સારું આ કે અમારા નસીબમાં આ જ પહેરવાનું લખેલું હોય, પણ બાકી રજા હોય ને આ તો આપણે આમ ટીપ ટોપ તૈયાર થઈને ફરતા હોય. હા એટલે હેડો તા જવું કાલ. અરે વહેલા 5 મિનિટ પહેલા આવી જઈશ. શું આજે તો ટાઈમે પહોંચી ગયા હતા ને જમાદાર? અરે મેડમ જવા દો ને, બધી ટાઈમની જ મગજમારી થઈ ગઈ. શું થયું પાછું? અરે મેડમ બોલો, હું કાલનો 6:30 વાગ્યાનો ઘેરથી નીકળ્યો હતો, પણ રસ્તામાં મારું સ્કૂટર બગડ્યું. લઈને ગયો ખરો મેડમ, હું ધક્કો મારીને લઈને ગયો, પણ મારે જતા પેલા પેલો નીકળી જ જતો. તમારે રાહ જોઈને બેસવાનો હતો કે જમાદાર આવશે, મને પકડશે, રંગે હાથ જોશે ને પકડીને લઈ જશે એમ? પણ હવે મેડમ થોડોક પગાર વધારો, નવું સ્કૂટર છોડાવો. તમારા માટે મેં હેલિકોપ્ટર બુક કરાવી દઉં. ના એટલી બધી ઓકાત નહીં મારી. તો પછી વખતમાં રહીને વાત કરો ને, અને સ્કૂટર પહેલા હરખું કરાવો. કશો વાંધો નહીં. ટાઈમે જ તમારા સ્કૂટરો ના ચાલે, શું કરવાનું જમાદાર? કાલે સ્કૂટર નહીં, તમે ગમે એ રીતે જજો, પણ પહોંચી જજો ટાઈમે. 100%. એક આટલી મેટર છે, એમાં તમે 2-3 દાડા કરો તો તમારી શું ધારણા બંધાય કે આ પોલીસ વાળા હાવ ઢીલા ઢબ છે, કશું કામ નહીં કરતા. હવે એ સારું સ્કૂટર નથી ખબર ને મેડમ. હરખું કરાવો તમારું સ્કૂટર. હું જાઉં તા બરાબર, ગેરેજમાં મેલ્યું છે તો શું કાલ સવારે વહેલો ટાઈમે પહોંચી જાઉં મેડમ. જાઓ બહાના જ જોઈતા હતા તમારે જવાના. જાઓ કરાવી દેજો હરખું પાછા. હા મેડમ. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. આજે તો 6:45 વાગે આવી ગયો. ચો હજુ પેલું આવ્યું નહીં હજુ? બસ હવે આવવાની તૈયારી જ છે. કઈ સાઈડ થી આવશે? પેલી સાઈડ થી. અચ્છા આ સાઈડ થી. તો હું અહીં અંદર હંતાઈ જાઉં બરાબર. આવે એટલે મને ખાલી ઈશારો કરી દેજો. તૈયારી જ છે, આવતો જ હશે. જા બેટા જા, વાંધો નહીં. આવવાનો તો અહીં જ છું ને તું. આ પાછો હું રાહ જોઈને બેઠો. આજા આજા ઇંતજાર તેરા. બેહો અહીં આપણે, હમણાં આવશે. જો જવાની. આજે ના છોડો, આજ ના છોડેંગે તુમે દમ દમાદમ. અરે જમાદાર, હજી પેલો ઉતર્યો નહીં. કશો વાંધો નહીં, ઉપર જઈને ડીબી નાખું અને નાખો દિયર નીચે આગળ. ફટાફટ જાઓ. અરે તો તે મારા ઘરના આગળના દાદરાથી ઉતરી ગયો હશે. ચાલો અંદર ચાલો. પકડો. અરે સર પકડો. લે એમ પકડાતું છે તો એને ઘરમાં જતું રહ્યું. તો ઘરમાંથી પકડી લાવો. વાતું હશે એવું. તમે મારી નોકરી મન ના શીખવા છો. ઘરમાં ના પકડાય, જો ગુનો કરતો હોય ને તો આગળ પકડાય. હા પેલા તમારે કેવું જોઈએ ને કે પેલી સીડીથી ચડશે ને આ સીડીથી ઉતરશે. મને હું ખબર હતી કે અહીંથી ચડ ત્યાંથી ઉતરે, તો એનું કોઈ નક્કી નહીં હતું. ઘડીકમાં અહીંથી ઘડીકમાં ત્યાંથી. તો મને એવું બધું પહેલા ક્લિયર કરવું જોઈએ ને તમારે. હવે મારે મેડમને જઈને શું જવાબ આપવાનો? તો ઘેરથી નહીં પકડાય. એક તો તમારા લીધે નાઇટ ડ્યુટી કરીને પાછું અહીં આગળ સવારમાં 7 વાગે હાજર થવાનું. હવે ઘેર થોડો પકડાય, ગુનો કરે તો જ પકડાય. એનો હું જઉં છું કાલ સવારે આવી પાછો. વહેલા આવી જજો. હા કપડો હારા પહેરજો. આવી ગયા જમાદાર? હા મેડમ. શું વાત છે, આજે તો વિલા મોડા આવ્યા છે. આજે સ્કૂટર બગડ્યું? ના મેડમ આજે નતું બગડ્યું. તો પકડ્યો તો પેલા ના આજે. તો કઈ છે? એટલે મેડમ પકડ્યો તો, પકડ્યું પાછળ પણ ધક્કો મારીને નાહી ગયો મને. અરે જમાદાર, શું કર્યું તમે? આપણે એક તો અહીંયા હજી નવા આયા છીએ, પહેલો કેસ છે અને એમાંય તમારું તમને કોઈ ધક્કો મારીને જતો રહે આવી રીતે ગુનેગાર, તો આપણી શું ઇજ્જત રહેશે પબ્લિકમાં?
મારે પબ્લિકને શું જવાબ આપવાનો, ઉપર સાહેબોને શું જવાબ આપવાનો? હા, પણ કોઈ જોયું નતું મેડમ. એટલે તમે રાહ જોવો છો કે કોઈ જોવે ને ઇન્ક્વાયરી આપણા ઉપર થાય? તમારી જોડે જોડે તમે મારી બદલી કરાવશો. અને કેવો હતો એ ગો ખેપટો હતો એકદમ. જમાદાર, એક કામ કરો, ઢોકળીમાં પાણી લો અને ડૂબીને મરી જાઓ. ખેપટો તમને ધક્કો મારીને જતો રહે ત્યાં સુધી તમે શું કરતા હતા? એને ઘરમાં પેટ પહેરી વધારીને રાખ્યું છે નકરું. પણ મેડમ એ રહ્યો એને ઘરમાં પહેરી જવું, ચમનો ઘરમાં જવું કહો તમે હેડો. કઈ નહીં, હવે તમારથી મન નહીં લાગતું કશું થાય, મારે જ આવવું પડશે જાત તપાસવા. હજુ એક ટ્રાય મારો તમે મેડમ મને. તમારે કોઈ ટ્રાય નહીં મારો, બરાબર? તમારા આ ટ્રાયમાં 3-4 દિવસ બગડી ગયા આપણા, બરાબર? એટલે હું જાત તપાસવા હું જ આવીશ હવે. કશો વાંધો એટલે કાલ સવારે આપણે જઈશું. આવો મેડમ, આ છે મેડમનું ઘર. મારું ઘર? મારું ઘર તો ક્યાં છે? એટલે આ મેડમનું ઘર. મેડમ હું છું, એ ફરિયાદી છે. સોરી મેડમ. આ બાજુ આવ. બેસો મેડમ. બસ તું. કયું ઘર છે? આ રહ્યું. આ તારું ઘર છે? અને પેલા ભાઈનું ઘર? એ અહીંયાથી છે ને ત્રીજું ઘર છે, અચ્છા, આ એક ઘર છોડીને. બરાબર. કેટલા વાગે આવે છે રોજ? સવારે 7 વાગે. ટાઈમ થઈ ગયો છે આવવાનો. બસ તૈયારી જ છે, આવતા જ હશે. અને ક્યાંથી જાય છે? આ સીડીથી, આગળની સીડીથી. અહીંથી જ જાય છે રોજ? હા, અહીંથી જ જાય ને કોઈ વાર છે ને મારા ઘરની પાછળની એક સીડી છે તો આખું ફરીને પાછળથી હો જતો રહે. બોલો. કશો વાંધો નહીં. ત્યાં પેલું કંઈ છે બંધ હા કરવા જેવું? છે, લોક કરવાનું છે. એને લોક કરી દો. આ ખુરશી હટાવી દો. જમાદાર, તમે પાછળની સીડીએ ઊભા રહો, બરાબર? જો આગળની સીડી બંધ હશે એટલે પાછળની સીડી આવશે, બરાબર? અને હું એના ઘરની આગળ ઊભી રહું છું. પકડી લેશો ને? હા, આ વખતે પાક્કું પકડી લઈશ મેડમ. તો એ દિવસ શું થઈ ગયું તું? એ થોડીક મેડમ કેવું હતું, પેલી કોમ્પિંગ નાઇટ નથી તમે મને ગોઠ્યો એ થોડીક અશક્તિ જેવું હતું એટલે. બાકી આ વખત તો ના છોડું, એનું કોઠ્યું પકડીને મચડી નાખું ચાલા. કશો વાંધો નહીં. ચાલો બેન, આ સીડી આ બધું લઈ લો. ખુરશીઓ લઈ લો. હા, ખુરશીઓ લઈ લો એટલે એને ખબર ના પડે ને. હું ત્યાં જઉં છું, તમે પાછળની સીડીએ જાઓ. આય બેટા, આજે તારો કેસ પૂરો. ખેલ ખતમ. આ ઘર છે એમ ને? બહાર જ નહીં આવતો. 7:15 થયા. ઘરમાં એને સુસાઈડ તો નહીં કરી લીધું ને? અરે બાપરે, 9 વાગી ગયા. હજી નીકળતો કેમ નથી? બે કલાક થઈ ગયા, આ મારું હારું હજુ દેખાયું નહીં. ચેતી ગયો છે શું? 10 વાગી ગયા, હજી નહીં આવ્યો. આવ્યો આરોપી આવ્યો. અરે, આ તો સીધો આવે છે. પેલી તો કહેતી હતી એના ઘરે જાય છે. બાજુ કઈ જતો હશે?
હા મેડમ લાગે પકડી ગયું. ચોસે ચોસે ચો ગયું. શું બેન તું તો એમ કહેતી હતી કે મારી જોડે બહુ બદતમીજી કરે છે, ઝપાઝપી કરે છે, ઝઘડા કરે છે. હા મેડમ. બિચારો ગાય જેવો હતો, સીધો સીધો ગયો તો શું કરી રહી એને? અરે મેડમ રોજ જ સવારે 7 વાગે આવીને એટલી દાદાગીરી કરે ને એટલા ઝઘડા કરે છે ને મારથી ઉપર વટ થઈને આ સીડી પર ચડી જાય છે. બોલો. સાચી વાત છે મેડમ, 2 વાર તો મને ધક્કો મારી નાખી જો મારો હારો. તમને તો કરે કરવું જ જોઈએ તમારી જોડે તો. જો હવે અહીં ચોકીદારી કરવાની કોઈ જરૂર નહીં. હા. બરાબર, એવું હોય ને તો કાલ બોલાવી લો એને પોલીસ સ્ટેશન. કશો વાંધો નહીં. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમે સાચું કહો છો કે એ સાચું કહેશે ખબર પડી જશે. અમને આવવાનું ને મેડમ. આવવાનું જ ને, તો ફરિયાદી છે. હા એટલે પછી એવું થાય કે પેલાને પકડી લેવું ના આવે તો એટલે તો તમને હું સ્કૂટર પર બિહાર જઈશ. આવી જશે એમની જાતે. હા? છે મારી એક્ટિવા. ચલો. આવી જજો વહેલા. હા ભાઈ શું છે? હા ચલો બોલો સાહેબ. बुलावा आया है मैडम का એટલે पुलिस स्टेशन. મને हाँ શું કામ? કોમ છે હેડો તઈ આવશે એટલે ખબર પડી જશે. આ તો મને શું હતો હેડો. જા. નમસ્તે મેમ. હા જાય છે. શું ભાઈ આ બેન શું કહે છે? શું કહે છે? એમના ધાબે જાય છે, પછી કઈક એમની જોડે જીબા જોડી કરે છે. હા, સાચી વાત, બધી સાચી વાત છે. સાચી વાત. અને મેડમ હજુ એક વસ્તુ રહી ગઈ, મને ધક્કો મારેલો જોરથી. સાચી વાત. સાચી વાત. એટલે તું માથા ભારે છે એમ ને? એ ખોટી વાત. પેલા તો તું સીધો બેસ ભાઈ, હવે વાત કર. જુઓ, મેં તમારા ધાબા પર કોઈ નુકસાન કર્યું છે? ના તમારી છેડતી બેડતી કરી છે? ના. ભાઈ એ બધી વાત તો મને ખબર જ છે. તું સીધે સીધું કહે ને, તું જતો તો હું કરવા? તો સાંભળો મેડમ, આજે ઉત્તરાયણ જેવો પ્રસંગ હોય અને કોઈકના પાસે ધાબુ ના હોય અને એને પતંગ ચડાવી હોય તો કોઈકના ધાબા ઉપર જઈને પતંગ ના ચડાવી શકે? આ ઉતરાણ છે, ઉતરાણ છે. ઉત્તરાયણ ભાઈ નથી. આ બધી કે તું હીરોગીરી ના કરીશ. આ પિક્ચર નહીં ચાલતું. સીધી સીધી વાત કર જે કરવાની હોય. હું સીધી જ વાત કરું છું, મુદ્દા પર જ આવું છું. હવે પતંગ હું એમના ધાબા ઉપર જો હું પતંગ લૂંટવા જો પતંગ ચગાવવા જો એ બધી મેટર નથી. મેં એમને કોઈ નુકસાન નથી કર્યું ને, મહત્વની વાત એ છે. જમાદાર એકાદો દંડ ઠોકતા ને. જો તમે એમ કે છે મેડમ. એ જ કહું, એ કહું. તમે ગુસ્સે ના થશો. આ તારી હગી નહીં થાય. હા, અરે હું તો આ ઉત્તરાયણ કરીને એક ઉદાહરણ આપતો હતો. હજી ઉદાહરણો. અરે કહું. સાચી વાત એવી છે કે આજકાલ મારી વેરા બહુ ખરાબ ચાલી રહી છે. આ જુઓ, આ મારા પોલીસ સ્ટેશન સુધી આવવાનો વારો આવી ગયો. એટલે એવું થયું કે મેં એક પંડિતજીને બતાવ્યું કે ભાઈ મારી દશા બહુ ખરાબ ચાલે છે અને અત્યારે મારી હાલત બહુ કફોડી છે. તો એમણે મને કીધું કે બેટા, શાસ્ત્રોમાં એક ઉપાય લખ્યો છે કે તારે 21 દિવસ સુધી ઉગતા સૂરજને પ્રણામ કરી અને હું જે મંત્રો આલું એની આરાધના કરવાની છે. એટલે મારી દશા હારી થાય એટલે આ ઉપાય કરવા માટે થઈ અને હું 21 દાડા એમના ધાબા પર જો સૂર્યનારાયણની આરાધ્ય કરવા. ઓમ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ ઓમ ભાસ્કરમ દિવાકરણ નમસ્તુભ્યમ પ્રભાકરણ નમસ્તુતે સૂર્યનારાયણ દેવતાય નમો નમઃ. આખા આ સોસાયટીમાં આનું જ ઘર મળ્યું હતું તને? એમનું જ ઘર લેવું પડે એમ હતું મારે, કારણ કે એમના ઘરના ધાબા ઉપરથી જ સૂરજનારાયણ સીધા આવીને દર્શન આલતા હતા. બીજો બધોમાં શું હતું? 106 રોમ કાકા. ના રોમ કાકા તો ના મેર ખાય. તને હોમેની સાઈડ 112
બાઠિયાન હોમે તો 4 ઝાડ છે મોટો મોટો, ના મેર ખાય મારો. એની હોમેની સાઈડે ના, એના તો ઉગલાન તો મોટી દિવાલ છે, પોસિબલ જ નથી. તો હાડું આ કોમ કરવું તો કરવું છો. 103 નંબર કચ્ચકડા જેવો, તો મારું કોમ 150% થાય એવું છે. પણ મારા જીવન મેં સાંભળ્યું છે કે તો કોઈક નવી ભાડુઆત રહેવા આવી છે અને બહુ કંકાસવાળી છે, જોબ હોય તો ઝઘડા કરતી ફરે છે. પણ હવે એને પટાવી પડે, ગમે તેમ ગમે તે સમાધાન કાઢવું પડે, કારણ કે આ કોમ કર્યા સિવાય છૂટકો નથી. એટલે જીતુલાલ કંઈક તો રસ્તો ખોરવું પડશે. હેડો. એ બધુંય બરાબર. અમાર જમાદારને ધક્કો શું કામ માર્યો તે? એમાં એવું હતું મેડમ કે એ મારો છેલ્લો દિવસ હતો 21મો. જો હું 21મો દિવસ ટેમ ટુ ટેમ છૂટી જાઉં તો પછી મારા 20 દાડાની આખી આરાધના બધી ફેલ જાય એવી હતી. એટલા માટે મેં એમને ધક્કો મારી નાહી ગયો તો. માફ કરજો જમાદાર. એમ કે અમને કહી દીધું હોત તો એ તો જાતે ધાબુ ખોલીને આલતા, કરી લેતો તું તારી આરાધના. એવું નહોતું થાય એવું મારાથી, કારણ કે મને પંડિતજીએ એવું કીધેલું કે ભાઈ આ ગુપ્ત આરાધના છે ને આના વિશે તારે કોઈને વાત શેર કરવી નહીં. એટલે મારે જો એમને કહું તો મારી આરાધનાનું કોઈ ફળ મને મળે જ નહીં. એટલે મારથી એમને કહેવાય એવું નહોતું. એટલે મારે જીભા જોડી કરીને દાદાગીરી કરીને ઉપર જવું પડ્યું. બધી વાર્તાઓ ના કરીશ ભાઈ. હા, આવી તો કોઈ ગુપ્ત આરાધના ને એવું બધું તો કઈ હોતું હશે. અને એવા કયા પંડિત હતા? બોલાવ એવા પંડિત. અરે બોલાવું ને પંડિતજીને. ઉભા રહો. હા, પંડિત જટાશંકર. હા, જય માતાજી. જરા પોલીસ સ્ટેશન આવજો ને, થોડુંક અર્જન્ટ કોમ છે. ના ના, એમને આરાધના કરવી છે એટલે. આવો. હા, અમે શું પેલા મહારાજ પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને ગભરાઈ જાય એટલે મેં કીધું આરાધના કરવાની. એટલે હમણાં આવશે. હા, હલો જટાશંકર. આવો આવો પંડિતજી, પ્રણામ. આવો આવો, બેહો બેહો બેહો. બેહો તમે. હા, બેહો. આ પંડિતજી છે, વિદ્વાન પંડિતજી છે. અરબી સમુદ્રના લૂંટેરા એવું લાગે મેડમ. જો આ ચશ્મા કઢાવો આ ભાઈને. જી, તમને અમને કોઈ આરાધના કરવાનું કીધું તું? હા મેડમ. 21 દિવસની આરાધના હતી. હા મેડમ. એમાં કોઈને કશું કહેવાનું નહીં ને ગુપ્ત આરાધના કરવા. ચાલો એટલે કોઈને કહેવાય નહીં. અચ્છા, સારું સારું, ચલો જાઓ તમે. હા મમ્મી. હું સાચું જ બોલ્યો ને મેડમ? હા, સાચું તો બોલ્યા જ. હવે જો બેન, હવે આ બધું તારી સામે જ છે કે શું મેટર બની છે. હવે એની શ્રદ્ધાની વાત હતી, એના માટે એણે આ બધું કર્યું. બરાબર, તારી છેડતી કરી નહીં, તારું કોઈ નુકસાન કર્યું નહીં. હા, તારી જોડે બદતમીજી કરી છે, એના માટે હું એને કહું કે તને માફી માંગી લે તારી જોડે. તો એવું કરવું હોય તો એવું કરે, બાકી કઈ ગુનો તો લાગતો નથી. ના ના, કઈ વાંધો નહીં, કશું નહીં કરવું. જો ભાઈ, મેટર પતી ગઈ, કશું કરવું નથી ને તમારે, તો બસ. હવે હું કોઈ દાડો એમના ઓગણા આગળથી નહીં જાઉં. ના, કઈ કામ હોય તો આવજો ને. નાના પૈસા તમે તો બહુ કેડો છો મેડમ. હું જાઉં કેડે પેલો. હા, 1 મિનિટ, અમારા જમાદારની જે માફી માંગવાની. સોરી જમાદાર, બહુ ધક્કો માર્યો એ માટે માફ કરજો. હું જાઉં ને હવે. હા, જાઓ બેન. હા, તમે જ. હું આવીશ તમારા ધાબા પર 21 દિવસની આરાધના કરવા. બીજું કંઈ કામ નહીં મારા દાડા થોડાક સુધરે ને મેડમ. મેડમ મરદાની